તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે આહિર સમાજ સાથે સાથે મિત્રો વાત કરી તો સારણ સમાજ વિશે મિત્રો જોરદાર ભાઈ વિરોધ ચાલી રહ્યો છે। આ વિરોધ વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 2 દી પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો વિશે વાત કરી તો તે ભાઈએ મિત્રો સોનલમાં અથવા મિત્રો વાત કરી તો સારણની દેવી દેવતાઓ વિશે મિત્રો જે બોલ્યું છે ભાઈ, સૌથી પહેલા તો તેને મિત્રો એમ કીધું જેલમાં નાખી દેવો જોઈએ। જે રીતે મિત્રો તે ભાઈ કારનામા ગયા છે મિત્રો, તેને ભાઈ બોલતા મિત્રો એટલો પણ વિચાર ન આવ્યો કે મિત્રો આ શું બોલી રહ્યો છે ભાઈ। મિત્રો એમ કીધું કે સારણની બેન દીકરીઓનો મિત્રો એમ કહેતો વખાણ કરતા હોય છે મિત્રો આ બધા સારણો। શું મિત્રો આપણે માતાજી હોય તો આપણા વખાણ આપણે ન કરીએ? ભાઈ જે પણ મિત્રો હોય માતાજીના વખાણ કરો। જેને મિત્રો એમ કીધું તે કાર્ય કર્યું છે ત્યારે મિત્રો આટલું બધું તેનું નામ છે ને ભાઈ। આમ નામ તો કોઈ માતાજી બની જતી નથી ભાઈ। ગમે તે આપણે વાત કરીએ, ગમે આપણે માતાજી લઈ લઈએ મિત્રો, તે માતાજીએ ભાઈ સારું કામ કર્યું છે તો જ મિત્રો તે માતાજી બન્યા છે ને ભાઈ। તો મિત્રો એની આપણે તારીફ કરીએ તો એમાં શું ખોટું છે મિત્રો? આજ તે ભાઈ જે ભાઈ બોલ્યો છે મિત્રો, વાત કરીએ તો તળાજાના સમૂહ લગ્નમાં મિત્રો તે ભાઈ બોલ્યો હતો। તે મિત્રો વાત કરીએ તો ભાઈ તેનું નામ હતું ગીગો ભંબર નામનો વ્યક્તિ હતો। તે મિત્રો આહિર સમાજનો વ્યક્તિ હતો મિત્રો। આખા આહિર સમાજને હું નથી કહેતો, જે રીતે મિત્રો પોતે એક આહિર હતો મિત્રો, તેને ભાઈ એવું પણ ન વિચાર્યું કે ભાઈ મારે શું બોલવું જોઈએ મિત્રો। આના વિશે આપણે ચર્ચા કરી તો મિત્રો ત્યાં ઘણા બધા આહિર સમાજના લોકો બેઠા હતા। તે મિત્રો ઉભા થઈને ભાઈ એક કઈ મિત્રો આ ભાઈને ટોક્યો નહીં કે ભાઈ તું આવું બોલમાં। મિત્રો આના વિશે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો સારણ સમાજના ગુજરાતના કલાકારો જેટલા પણ છે એ બધા મિત્રો એમ કીધું રોષે ભરાયા છે મિત્રો। રોષે ભરાવવું પણ જોઈએ। જે રીતે મિત્રો વાત કરી તો એને ભાઈ એવું ગાળો દીધી, એ આપણે ગાળો માનીએ તો પણ મિત્રો ખોટું નથી મિત્રો। તેને ભાઈ સૌથી પહેલા તો મિત્રો હાલના ટાઈમમાં બધા જ મિત્રો વાત કરી તો જે સારણ સમાજના લોકો છે એ બધા એક થઈ ગયા છે ને ભાઈ ફાઇનલી ભાઈ આને મિત્રો એમ કીધું કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મિત્રો આને ભાઈ જેલમાં નાખવો જોઈએ। મિત્રો તમારે શું કેવું છે એકવાર કમેન્ટ કરવાનું મને ભૂલતા નહીં, કારણ કે મને પણ ખબર પડે સારણ સમાજના લોકોને મિત્રો એમ કીધું સપોર્ટ કરી રહ્યા છે। તો મિત્રો તમને શું લાગે છે ભાઈ આને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ કે નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।